થોડી જ વારમાં જુઓ પ્રાઇમ ટાઈમ રિપોર્ટ। ત્યારે એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં સરા જાહેર ફાયરિંગ કેસમાં આરોપીની ધરપકડ થઈ છે। મુરગા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલાની ધરપકડ થઈ છે। 29 ઓક્ટોબરે પેંડા ગેંગ અને મુરગા ગેંગ વચ્ચે થયું હતું ફાયરિંગ। પોલીસથી બચવા માટે મહિલાના કપડાં પહેરીને ફરતો હતો આરોપી। પોલીસે કડીથી આરોપીને દબોચ્યો છે। પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે। અત્યાર સુધીમાં 35 આરોપીઓની ધરપકડ કરાઈ છે। રાજકોટના મંગળા રોડ ઉપર પેંડા ગેંગ અને મરઘા ગેંગ છે કે તેમની વચ્ચે જે ફાયરિંગની ઘટના સામે આવી સમીર ઉર્ફે મુરગો છે કે જે છેલ્લા ઘણા સમયથી ફરાર હતો તેને રાજકોટ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે। કડીથી આ આરોપીને છે તે પકડવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે આરોપી છે તે પતિ પત્ની જે રીતના એક ઘરમાં રહેતા હોય તે જ પ્રકારે તે રહેતો હતો। સાથે જ મહિલાના કપડાં પહેરી અને અલગ અલગ વિસ્તારોની અંદર ફરતો હોવાનું સામે આવી રહ્યું છે। સંજલા સામે સરા જાહેર ફાયરિંગ સહિત ગુજસીટોક નો ગુનો છે તે નોંધાયો છે। અત્યાર સુધીમાં કુલ 35 જેટલા જે આરોપીઓ છે તેમની સામે આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અત્યારે પોલીસ દ્વારા જાહેરની અંદર જે તેમનું રિકન્સ્ટ્રક્શન છે તે પંચનામું અત્યારે કરવામાં આવી રહ્યું છે। એટલે જ નહીં સાથે સાથે બે હાથ જોડી અને સમીર ઉર્ફે સંજલા નામનો જે આરોપી છે કે જે છેલ્લા ઘણા સમયથી ફરાર છે તે હતો તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને જાહેરની અંદર જ જે રીતના માફી માગી અને પોલીસ દ્વારા તેને મરઘો છે તે બનાવવામાં આવ્યો છે। મરઘા ગેંગની સામે કડક કાર્યવાહી છે તે રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી છે। મરઘા